બધા મરાઠીઓને અમારી ફેમિલી તરફથી હેપી ગુડી પડવો. આજના દિવસે લોકો પ્રસાદમાં લીમડાનું પાણી પીવે છે. तो हे गाइस वेलकम टू मेरे चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुई हुआ है तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ. આજે ઉઠી ગયા છે વહેલા આજે કેમ કે જવાનું છે આપણે કોલેજ માટે. આજે લાસ્ટ એક્ઝામ છે બીસીએની ફાઇનલ એક્ઝામ પતી જવાનું. આજે છેલ્લો દિવસ મારું બીસીએનો. બીસીએ પછી કમ્પ્લીટ રિઝલ્ટ આવ્યો છે કમ્પ્લીટ પણ આજે ફાઇનલ એક્ઝામ પતી જવાની છે છેલ્લી છે એટલે આજે મજા જ મજા છે. અને પછી ખબર નહીં આજનો શેડ્યુલ કેવો રહે છે હજુ તો આવ્યો નથી. હજુ બ્લોગ એડિટ કરીને મૂક્યો છે તો ફટાફટ બ્લોગ એડિટ થઈ ગયો અને મુકાઈ પણ ગયો છે. એટલે સવારના 8:30 વાગે તો બ્લોગ આવી પણ ગયો. 8:30 પોણા 9 વાગે તો આવી ગયો છે. એટલે આજે પરફેક્ટ કામ હતું. પણ જે મોટા મોટા બ્લોગ હોય ને 9 જીબીના 10 જીબીના તે બ્લોગ અપલોડ થતાં બહુ વાર લાગે એ પણ બીજાના વાઈફાઈ પર. અને આજે આપણે માટે બહુ જ મોટો દિવસ છે. બહુ જ એટલે બહુ જ મોટો દિવસ છે મરાઠી યુગમાં. મરાઠી સામ્રાજ્ય માટે બહુ જ મોટો યુગ છે મારી માટે બધા મરાઠીઓ માટે. તો નાહી લઉં પહેલાં પછી તમને કહું કે કેમ મોટો દિવસ છે. તો ચલો નાહીને તમને મળું. આજે આપણી સાથે જો પાછી ગુગલો જોડાઈ ગયો છે. લેવા હું ગયેલો મને પૂછે ગાઈસ કે કેમ તું લેવા આવ્યો. સવાલ બહુ કરે કે તું સવાલ કેટલા કરે ભાઈ. તું સવાલ નહીં કરવાનો તારે ખબર પડી છે ને. તું સવાલ કરે તો મને બહુ નહીં ગમે. કહી દે હાય કહી દે હાય. તમને કીધેલું નાવા પહેલાં કે મેં કંઈક કહેવાનો છું. મરાઠી સામ્રાજ્યનો આજે મોટો દિવસ છે. આજે છે ગુડી પડવો. હેપી ગુડી પડવો. મરાઠી લોકોનું નવું વર્ષ છે એટલે આજે બધા મરાઠીઓને અમારી ફેમિલી તરફથી હેપી ગુડી પડવો. હા આજે ગુડી પડવો છે એટલે બધા મરાઠીઓને બધા જ મરાઠીઓને હેપી ગુડી પડવો. આજના દિવસે લોકો પ્રસાદમાં લીમડાનું પાણી પીવે છે. લીમડાનું પાણી કડવો લીમડો એને પાણીમાં નાખીને દેવને બતાવે. ઘરમાં લીમડો લગાડે દરવાજા પર. હા અમે તો આમ ગુડી ઊભી કરે. ઊભી કરે પણ આપણા તો નહીં કરતા. આપણા દેવ અમારા દેવ અને અમારા દાદા હતા મોટા દાદા ને હા મોટા દાદા હતા અમારે છે ને ગુડી ઊભી કરે. એ તમને જો એક ફોટો બતાવી દીધો છે એવી રીતના છે ને ગુડી ઊભી કરે. અહીંયા નહીં કરે પણ અમારા જે ભગવાન હોય મેન એટલે અમારા પેલા ખંડોબા બીજા કયા ભગવાન પછી બસ ખંડોબા છે અને તુળજા ભવાની બસ એ ભગવાન પાસે જઈને ગુડી ઊભી કરે. તો તમને જોઈ લીધી. તો આજનો દિવસ આવો છે. અમારું નવું વર્ષ છે મરાઠી લોકોનું. હેપી ગુડી પડવો ફરીથી. અને બીજું શું કરે કઈ કરે તળી ભરે સાંજે તળી ભરે. મેં એક વિડીયોમાં બતાવેલું તળી ભરતા એવી રીતના તળી ભરે એવી આરતી આવે ખંડોબાની. હા પપ્પાને ને મને ટાઈમ નથી. બાકી અમે ત્યાં જતે જ વર્ષમાં 5 વાર તળી ભરે એવી રીતના. સાંજે જતે પણ 8 વાગે છૂટી એટલે કઈ તો જઈએ. હા એવી રીતના ટાઈમ નથી એટલે ભગવાન પાસે જવાનો ટાઈમ નથી. પણ કઈ વાંધો નહીં વર્ષમાં 5 વાર ભરે 1-2 વાર અમે જઈને આવીએ છીએ. તો ચલો હવે આપણે કોલેજનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ નીકળીએ કોલેજ માટે. ને આજે લાસ્ટ એક્ઝામ છે. શું કેવું હવે બેસ્ટ ઓફ હા ચાલો મમ્મી પગે પડે. ચલો મમ્મી જંગ જીત કે આएंगे हम. આજે તો બહુ જ વહેલા આવી ગયા. 11 વાગે ગયા અને 12 વાગે તો ઘરે પણ આવી ગયા. એક્ઝામ પતી ગઈ. બીસીએ પતી ગયું એટલે ફટાફટ પતી ગયા. તો ખબર નહીં એક્ઝામ કઈ રીતના લીધી કેમ કે 5-6 જણા જ હતા અમે ગ્રુપ વાઇઝ એટલે પતી ગયું ફટાફટ. તો એના ખુશીમાં અમે આજે ઘરે જમવાનું નથી બનાવ્યું. હે મમ્મી હે આજે મમ્મી છે હે શું છે બહારનું ચાટું છે. એમ તો મને બહારનું જ ગમે મમ્મી. મને પેલું હમણાં બપોરે પેલું ઘરનું જમવાનું નહીં ગમતું. પાછું શાક કેવું બનાવ્યું છે. કેવું બનાવ્યું શાક પાલક રીંગણનું. એ મને પાલક રીંગણનું નહીં ગમતું એટલે આજે છે ને હું લાવ્યો છું દાબેલી. વડાપાવમાં થોડીક વાર લાગતી હતી તળવામાં એટલે હું દાબેલી લઈને આવ્યો. તો દાબેલી ખાવાનું છે. જો મમ્મી ખાવ હું બહારનું ખાવાનું જ નહીં એમના ગરમીનું. હવે જેવો વ્લોગ બંધ કરીશ ને એટલે એક બચકું તો ભરશે જ. આ તમને બતાવેલું આગળના વ્લોગ એક બચકું તો ભરશે જ. જો બટાઈ આવ્યા જા બપોર હાંજના વડાપાવ બનાવજો કઈ ખુશીમાં. હાંજના કંઈ બનાવશું આપણે મીઠું તો લાવ્યું મમ્મી પેલું પ્રસાદ લાવ્યા. શું લેવો પેંડા હા ચાલો આજે તો પેંડા ખાવા મળશે. પેંડા બહુ જ ભાવે મને. રાતના આજે લાપસી બનાવશું અમે. તો ગાઈસ હવે પૂજા કરીને અમે આવી ગયા છે. મારા કાકા ત્યાં ગયેલા પૂજા કરવા. મેં તમને સવારે કીધેલું કે અમે પેલા પૂજા કરવા જે ગુડી પડવાની દેવમાં આપણે દેવ હોય ને અમારા એને તળી ભરવાની હોય
તો મેં તમને તળી ભરવાની તો બતાવેલી પેલા ગયા બ્લોગમાં, મેં નહીં બતાવી આ વખતે. પણ મેં તમને મેઇન વસ્તુ બતાવવાનો તો પૂડી, જે અમે પૂડી ઊભી કરીએ. પણ હવે પૂડી તો ઊભી કરેલી ને કાઢી નાખેલી, એટલે એમને લઈ લીધેલા ભગવાનને, એટલે બતાવી નહીં શક્યો. પણ કઈ વાત નહીં, બીજી વાર તમને બતાવીશ. પણ એનો ફોટો તો બતાવી દીધો છે કે કેવી રીતના પૂડી ઊભી કરે છે. તો આવી રીતના પૂડી ઊભી કરે. તો આ સાથે આજનો દિવસ આપણો પૂરો થાય છે. તો જોઈએ ઘરે જઈને શું કરે છે. અમને 11 વાગી ગયા છે. અમે આવેલા કેટલા ખબર, આઈ થિંક અમે આવેલા 9 વાગે જેવું, અને જતા જતા ઘરે અમને 11 વાગી ગયા છે. જોઈએ હવે પછી આગળનો પ્લાન 11 વાગ્યા પછી કેવો રહે છે. ઘરે જઈએ છે ગાઈઝ, હવે ઘરે આવી ગયા છે અને કપડાં બપડા બધું બદલી લીધું છે. બહુ થાકી ગયેલા ને મેં તમને રીઝન હતું બતાવવાનું કે તમને એકવાર બતાવી દીધેલું મેં તળી ભરવાની, એટલે ફરીથી નહીં બતાવી. મેઇન વસ્તુ તો ગુડી ઊભી કરેલી, કે ગુડી ઊભી કરી તો તમને બતાવું, પણ એ લોકોએ કાઢી નાખેલી ગુડીને, તો સાંજના કાઢી નાખતા હશે. તો આવતા વર્ષે આપણે પણ કંઈક ગુડી ઊભી કરશું. મમ્મી એ લોકો કહે છે ને બધા ઘર ગુડી ઊભી કરે જ છે. હા, આજે આ વર્ષથી પેલા પકા કાકાએ બી ગુડી ઊભી કરવાની ચાલુ કરી છે. તો દીપિકા કાકુ કરે છે, પછી અમારા 2-3 જણા ઊભી કરે છે. એવું નથી કે દેવનાતા જ ઊભી કરે, બધા ઊભી કરે છે. તો આવતા વર્ષે આપણે પણ કંઈ ઊભી કરશું, બતાવશું તમને કે કઈ રીતના ગુડી ઊભી થાય છે. એની પાછળનો ઇતિહાસ બહુ મોટો છે. 2-3 ઇતિહાસ છે એની પાછળના, એક ઇતિહાસ નથી, 2-3 ઇતિહાસ છે કે કેમ ગુડી ઊભી કરે છે. તો તમને બતાવશો કઈ રીતના ગુડી ઊભી કરે છે અને બધું કઈ રીતની પ્રોસેસ આવે છે. તો હવે સૂઈ જઈશું ફટાફટ એસી ચાલુ કરીને, કેમ કે બહુ જ ગરમી હતી બહાર. તો હવે એ સાથે બ્લોગને એન્ડ કરીએ. તો મળીએ એક નવો બ્લોગ છે. ટાટા બાય બાય, અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ. તો આજના એડિટિંગ પર બેસી જઈએ ફટાફટ, કેમ કે પછી સવારે એડિટિંગ કરવું પડે છે એના કારણે. તો મળીએ એક નવો બ્લોગ છે. ટાટા બાય બાય, અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને ફરીથી હેપી ગુડી પડવો. બાય.